દુમદુમા ગામ છે. આ ગામમાં હંમેશા પાણીની ઘણી કમી રહેતી હતી. ખેતરો સુકાઈ જતા અને લોકો પરેશાન રહેતા. ગામના બાળકો પાણીમાં રમવા માંગતા હતા. તેઓ તરવું અને મજા કરવી માંગતા હતા. પણ ગામમાં પાણી જ નહોતું. એક દિવસ બધા બાળકો રમણગૃહમાં ભેગા થયા. તેઓ પાણીની સમસ્યા વિશે વિચારવા લાગ્યા. બધા મળીને કોઈ ઉપાય શોધવા માંગતા હતા. બિલ્લુ બોલ્યો, હું વાદળોને પ્રાર્થના કરીશ કે રોજ વરસાદ વરસે. ત્યારે મહિમાએ કહ્યું, વાદળો રોજ કેવી રીતે વરસી શકે? ત્યારે રઝિયાએ કહ્યું, ચાલો આપણે એક મોટો ખાડો ખોદીએ જેમાં વરસાદનું પાણી ભેગું થઈ જાય. બધા બાળકો ખુશીથી બોલ્યા, હા હા, આ જ સાચો ઉપાય છે. તેઓ ફાવડા, કુદાળી અને તગારા લઈને કામે લાગી ગયા. બાળકો મહેનતથી જમીન ખોદી રહ્યા હતા. ગામ લોકોએ આ દ્રશ્ય જોયું. તેઓ પણ બાળકો સાથે કામ કરવા લાગી ગયા. આ રીતે એક મોટું તળાવ બની ગયું. વરસાદમાં તળાવમાં ભરપૂર પાણી ભરાઈ ગયું. ગામ ફરી હરિયાળું બની ગયું. તળાવના પાણીથી ખેતરોની સિંચાઈ થઈ. મકાઈ અને ધાન લહેરાવા લાગ્યા. લોકો ખુશ થયા અને બાળકો પાણીમાં છપાછપ કરી નાહ્યા.